સુરત સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઈ વરુનું સફળ બ્રીડિંગ માદા વરુએ 2 બચ્ચાઓને આપ્યો જન્મ। સુરતના સરથાણા ખાતે આવેલા નેચર પાર્ક ખાતે એશિયાઈ વરુનું સફળ બ્રીડિંગ થયું છે। પ્રાણી સંગ્રહાલય 2023માં શરૂ થયા બાદ પ્રથમવાર જયપુરથી વરુની જોડી લાવવામાં આવી હતી। આ નર અને માદાની જોડીને સંવનના સમયગાળા દરમિયાન પૂરતી પ્રાઇવસી આપવાથી ગત 4 જાન્યુઆરીના રોજ 2 બચ્ચાઓનો જન્મ થયો હતો, જે બંને હાલ એકદમ તંદુરસ્ત હોવાનું જાણવામાં આવ્યું છે। ગત જુલાઈ માસમાં જયપુર ઝૂ પાસેથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વરુની જોડી લાવવામાં આવી હતી, જેના બદલામાં સુરતથી જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી। નેચર પાર્ક ખાતે લવાયેલી વરુની જોડીને તેમના પાંજરામાં બ્રીડિંગ સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન હોવાથી પૂરતી પ્રાઇવસી આપવામાં આવી હતી અને ગર્ભાધારણનો સમય અંદાજે 60 થી 72 દિવસનો હોય છે, જેમાં માતા વરુ ગર્ભવતી હોવાનું સામે આવતા જ નવા પાંજરામાં માતા વરુને શિફ્ટ કરવામાં આવી। વરુના નવા પાંજરામાં એક કૃત્રિમ બખોલ બનાવવામાં આવ્યું છે અને આ બખોલમાં ગત 4 જાન્યુઆરીના રોજ માદા વરુએ 2 તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો હતો અને આ બચ્ચાઓની આંખો ખુલી ગઈ હોવાનું કહેતા હિનાબેને ઉમેર્યું કે જેવી માદા વરુ પોતાના બચ્ચાઓને લઈને બખોલમાંથી બહાર આવશે ત્યારે લોકોને તેને જોઈ શકશે અને હાલ આ પાંજરા પાસે કોઈને જવા દેવામાં આવતા નથી, કારણ કે માદા હિંસક બને તો બચ્ચાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે। બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર, સુરત।